પણ તમે 25 જણને પૂછ કરો ને તો તમારે ગુરુદેવે આપણને પધરાવી દીધા ને એમણે કહ્યું યથા દેહે તથા દેવે. ઘણા પોસ્ટ કરાવે ને ભાઈ ઈલાબેન મને એક વૈષ્ણવ આમ, ઈલાબેન મને મેં તમે એમ કરો એ બધાને પૂછીને કરો. આપણે પોસ્ટ કરાવ્યા 2-4 જણાએ, પછી મને પેલા સુશીલાબાઈ શીખવાડી દીધું. એ કે ઈલા તારા વરની વાત કોઈને કરસ? મેં કીધું ના, ચૂપચાપ તારે 7:30 ઓફિસ જવાનું હોય ને તારી રીતે સેવા પહોંચે. તું કોઈને પૂછ ના કરીશ, હળીએ ચડી જાય તું મૂંઝાઈ જઈશ કે હવે મારે શું કરવું. ઓલા 4 દેરાણ જેઠાણી હતા, એટલે સવારના એક પાણી ભરવા જાય કૂવે, એક નદીએ કપડાં ધોવા જાય, એક ગાયોનું વાસુદી કરે ને એક રસોઈ કરે. જે રસોઈ કરવાવાળી હતી એને રાતના પેટમાં દુખતું હતું, એટલે એનાથી ઉઠવામાં સેજ મોડું થયું. એટલે ચારેયમાં બેનું જેવું હંપ. એટલે ઓલી જે ગાયોની ખીરકમાં બધું કરતી હતી ને એને થયું લાવ હું શાક વઘાર દઉં, રોટલીને લોટ બાંધ દઉં. અને પેટમાં દુખતું હતું ને હજી ઉઠી નથી, એટલે એ શાક વઘારતી હતી. ત્યાં ઓલી બીજી આવી, એ કે બેન તમે જાઓ વાસીદું કરો, મારે પાણી ભરાઈ ગયું છે, હું લોટ કૂણવી નાખું. પેલી એ વઘાર્યું ને એણે મીઠું નાખ્યું હતું. આ બીજી લોટ કૂણવતી હતી ને એ કે ખાલી વઘારું જ લાગે, પાછું એણે મીઠું નાખ્યું. ત્યાં ત્રીજી નદીએ કપડાં ધોવા ગઈ હતી. એટલે ઓલી જે વાસી દીકો હતો તેણે કીધું આજે કે નાનકીને પેટમાં દુખે છે જ મોડી ઉઠી છો, જોઈ લેજે. એટલે ઓલીને આવીને કે ભાભી તમે કપડાં હૂકવી દો, એ કે હું રસોડામાં. એટલે એને એમ કે લે શાક વઘાર્યું છે, એણે મીઠું ને હળદર ને. ઓલી નાહી ધોઈને તૈયાર થઈને આવી. ઓલીએ કીધું કે જો શાક થઈ જવા આવ્યું છે અને આ રોટલીનો લોટ બાંધ્યો છે, તારા ન થાય તો અમે, એ કે ના એકદમ સારું છે, રાતના પેચોટે ખસી ગઈ હતી ને બાએ કરી દીધી, હવે સરસ છે. કે ઓલીએ જોયું કે હજી પાણી છે. હવે એ રસોઈ એવી રીતે કરતી હતી કે શાક થઈ જવા આવે ને પછી મીઠું નાખે, ઓલી વઘારે તરત નાખે, ઓલી અડધું ચડે, ઓલીએ ચોથી એ નાખ્યું. 4 વાર મીઠા પડ્યા, શાક એટલું ને એટલું. તો તમે બધાને પૂછ કરો ને 4 વાર મીઠું પડે. આ તો એક સામાજિક વાત છે. પછી બધા જમવા બેઠા, એટલે સૌથી પહેલાં સસરા બેઠા, એટલે એને મીઠું વધુ લાગ્યું. એમ ન કીધું મીઠું, એ કે દીકરા ઠાકોરજીને ધરાવેલું દહીં હોય તો લાવો ને. એટલે ઓલું મીઠું વધુ હતું ને દહીં નાખ્યું ને ચોળી નાખ્યું રોટલી, એણે ખાઈ લીધું. પછી ઓલા મોટા ભાઈ બેઠા, એટલે એ જમવા બેઠા, એટલે કે જરા કે ગોળ આપજો ને હારે. એ કે એણે ગોળ, પછી એણે પૂછ્યું કે બાપુજી કાંઈ બોલ્યા? એ કે ના બાપુજી તો મસ્તી નાથ તો ચોળીને ખાઈને ગયા. મોટા ભાઈએ ગોળ હારે ખાધો. પછી ઓલો બીજો આવ્યો, એને એમ થયું કે એ કે બાપુજી મોટા ભાઈ જેમ એ કે મસ્ત જમીને ગયા. એ કે એક કામ કરો, છાશ ધરાવેલી છે ઠાકોરજીને? એ કે હા. એ કે લાવો ને. એટલે ઓલું ખાતા જાય અને છાશનો ઘૂંટડો પીતા જાય. ચોથો નાનો હતો, જેની વહુને રાતના પેચોટી ખસી ગઈ હતી, એ જમવા બેઠો. પેલો કોળિયો એ કે બાપુજી ને 3 ભાઈ, એ કે બધા એની વહુ. અને ત્યાં રિવાજ હતો, જેનો વર જમવા બેસે ને એને ગરમ રોટલી એની વહુ ઉતારી દે. 4 વહુ એમ લાગે તમને 4 માં જણી હગી બેન છે. એટલે જમવા કે બાપુજી ને મોટા ભાઈ કે બધા ગયા જમીને. એ કે આજ તને કાલ પેચોટી ખસી ગઈ ને આજ મને પેટમાં બળે છે, એટલે આજે રોટલીને દૂધ ખાઈ લો. એણે રોટલીને
બાપુજીને 4 ભાઈ, કોઈએ ન કીધું મીઠું વધુ છે. તો ત્યાં સંત મહાત્મા આવ્યા. એણે કીધું ભિક્ષામ દેહી. બાપજી અહીંયા જ પ્રસાદ લઈ લ્યો ને. સાદો તો ચલતા ભલા. હાથ મોઢું ધોયા ને કોગળા કર્યા ને આસન દીધું. હવે સાસુએ ચારેયને કીધું. ચારે એ કે રસોડામાં તૈયારી કરો આપણી. સંત મહાત્માને હું. સંત મહાત્મા રોટલી નહીં ખાય. એ રોટલો એટલે સંત મહાત્મા બહુ બઢિયા, બહોત બઢિયા. એટલે એને રોટલો બનાવી દીધો અને શાક, લાડવો હતો. સંત મહાત્માએ શાક ખાધું એટલે કે સબને પ્રસાદ લઈ लिया क्या? તો કે હા મહારાજ, તમે મોડા છો, વહેલા હોત તો પહેલાં. નહીં નહીં નહીં, કોઈ બાત નહીં. એણે પ્રસાદ લઈને હાથ ખાસા કર્યા. એટલે સામાન્ય એવો રિવાજ કે સંત કે બ્રાહ્મણ જમે એટલે દક્ષિણા દેવાની. એટલે संत महाने सबने भोजन, हाँ महाराज, ये घर भगवान का घर है, ठाकुर का घर है, यहाँ कोई असुर नहीं आ सकता। ये भूमि ठाकुर की है, ये व्रज की भूमि है। महाराज बात समझ में नहीं आए। કે હું પ્રસાદ લેવા બેઠો, જેટલું શાક એટલું મીઠું હતું, પણ દહીં ને લાડવો નહોતો એટલે ખાઈ લીધો. પણ તમે કહો છો 5 આગળ પુરુષો જયમાં પ્રસાદ લીધા, કોઈ ન બોલ્યું. જે ઘરમાં આટલી સહન શક્તિ હોય, જે ઘરમાં આટલો સંપ હોય, ગોકુળ તમારે ક્યાં જવાનું છે, અમારું ઘર જ ગોકુળ છે. ત્યારે સાસુએ સમાચાર કેવડાવ્યા હતા મિલે કે સંત મહાત્મા આવ્યા છે દર્શન કરવા, એટલે 5 આવ્યા. એ જમાનામાં ઘોડાગાડી હતી. પગે લાગ્યા, દક્ષિણા દીધી. સંત મહાત્માએ વંદન કહે, અમે સંત છીએ ને સંસાર છોડેલા છે, તમે સંસારની અંદર રહીને સંત છો. આટલું મીઠું મહારાજ રોજ સરસ બનતું હોય, કોઈક વાર આવું બને. અને વહુને એ લોકો જમવા બેસે ત્યારે ખ્યાલ આવવાનો જ. તો અમારે કહીને દુઃખી કરવાના. ત્યારે સાસુએ કીધું કે જેના ઘરે ઠાકોરજી બિરાજતા હોય ને, એટલે સંત મહાત્માએ પૂછ્યું, ઠાકોર કો ભી ऐसा ધરાયા? ત્યારે સાસુએ કીધું, મહારાજ સવારે આ બધા સૂતા હોય ને ત્યારે ઠાકોરજીની રસોઈને બધું હું બનાવી લઉં. પછી માનો કે આજે આલુનું શાક મેં બનાવ્યું હોય તો આ લોકો જુએ સરાવેલું, તો એ પછી બીજું આલુનું બનાવે ને એમાં પ્રસાદી ભેળવી દે. હા તો બઢિયા, ઠાકોરને તો ऐसो નહીં અરોગે. ના ના મહારાજ, તો જ્યાં પ્રભુ બિરાજતા હોય ને અને રોજ પ્રસાદ લેવાતો હોય ને, ત્યાં ક્યાંય ટીકા ટિપ્પણ ના હોય. ટીકા ટિપ્પણ ક્યાં હોય? નિવેદ પહોંચ્યા કે નહીં, દાણા જોવડાવો. અમારા ઠાકોરજી વરસમાં એકવાર નથી આરગતા. અમે સવાર નાસ્તો કરીએ ને અમારા ઠાકોરજી કલોયું કરે. અમે 10 વાગે પાછું થોડું ફ્રૂટ લઈ તો અમારા ઠાકોરજી શ્રીંગારમાં ફ્રૂટ લે. અમારે બપોર જમવાનું તો અમારા ઠાકોરજીએ શીખવાડ્યું કે હું બપોર જમું, તમે જમો, છાક મનોરર. પછી થોડો આરામ કરે, ગાયો ચારવા ગયા હોય તો. ઘર જેવે કે હુઈ હે બિરિયા ગિરધર લાલ જગઈએ. એટલે આપણે ઉઠીને પાછા ચાની યાર થોડું કટક બટક કરીએ અને શેનમાં પાછા. તો જે ઘરમાં
પ્રભુ બિરાજતા હોય, રોજ સત્સંગ થતો હોય, સેવા થતી હોય, ત્યાં ગિલે શીખવે ન હોય, ત્યાં પ્રેમની વાતો હોય. એક નાની વાત, બે ભાઈબંધ હતા. હવે બે લંગોટિયા દોસ્ત, બે એક જ બાલ મંદિરમાં ભણ્યા, એક જ સ્કૂલમાં. એક માળી હતો અને એક સોની હતો. એટલે ઓલા સોનીના બાપા ઘડી કે હવે તું સોની કામ શીખ. આ માળીને તો એના પછી રાજાને રાખવાના જ છે, એના દીકરાને. એને ચિંતા નથી, તારે કામ કર્યા વિના નહીં હાલે. હવે સોની હતા એ વૈષ્ણવ હતા, એટલે એના ઘરે ઠાકોરજી બિરાજે, એના ઘરે સેવા સ્મરણ ને સત્સંગ. આના ઘરે સબ બંદર કે વ્યાપારે. હવે સોની હતો ને એ બહુ ભગવતી, સવારે ઠાકોરજીને બુહારી કરે ને મંદિર વસાઈ કરે ને કુવેથી ને જળે અપરસમાં ભરી આવે ને બધું તૈયારી કરી દે. અને આ માળી હતો, એનો દીકરો ઘણા વર્ષે આવ્યો, એટલે માળા ઘડી કે શું આખો દી કામ ચીન કરો ઠોકરાને હોવાથી અત્યારમાં ન ઉઠાડતા આમ તેમ. હવે ઘરમાં વાતાવરણ જરાય એટલે કાંઈ હોય ને એટલે એમ કે મોટો થશે જાશે દર્શન. એના બાપા એમ કે જા ચોરે જા દર્શન કરી આવ રામજી. પહેલાંના જમાનામાં ગામડામાં ચોરો હોય જ, અને એ રામજી મંદિર જ હોય. કાંઈ નથી જવું, જાશે પછી. હવે કેવો નાસ્તિક થયો કે આને સાંજે 7 વાગે એટલે દુકાન વધાવી લે, દુકાન બંધ કરવી અને સૌરાષ્ટ્રમાં વધાવી લે. બંધ કરવી કોને કે ઉઠી જાય એ બંધ કરી દે. આકાશનો એક ફ્રેન્ડ છે ને, એને એકવાર એણે ફોન કર્યો, એ કે ઉઠી ગયા? એ કે સવારના પોરમાં આવું ના બોલો આકાશભાઈ, અમારા ધંધામાં તો ઉઠી ગયા એટલે સમજી ગયા, તમે એમ કહો જાગી ગયા. એટલે પછી એ હસતો તો ખડ. મેં કીધું શું થયું બટું? એ કે મમ્મી મેં પૂછ્યું ઉઠી ગયા? એ કે અમારે તો પેઢી ઉઠાડી દીધી સવારના પોરમાં. તમે આવું બોલશો નહીં મહેરબાની કરીને, શબ્દો. હવે સાંજે 7 વાગે એટલે ઓલો દુકાન વધાવે, એટલે એના બાપા એમ કહે કે હું જઈને તારી માને કહું છું, તું આ બધું સોનું નાન તેનું હું લઈને જાઉં છું, તાર ભાઈબંધને મળી ના હોય તો અડધો કલાકમાં આવજે, એટલે આપણે પછી વાળું કરી અને સત્સંગ કરવાનું. એટલે ઓલો જ રાહ જોતો, એટલે નદી કિનારે બે પગ છપછપિયા બોલાવે. જેવા 7:30 થાય એટલે ઓલો હાલવાનું. એ કે તને ભગવાન હું દઈ દેવાનો છે, હાલી નીકળો છે. 7:30 જવાનું, જમી લેવાનું, પછી સત્સંગ કરવાનો. ને સવારે એ કહે કે શું ભરત ચારીજી એટલું બધું ક્રિટિસાઇઝ કરે આને ઠાકોરજીનું ને આને. હવે એક હાવ નાસ્તિક અને એક આસ્તિક. એટલે ઓલાએ કીધું કે જો હું હાલ તો નાથદ્વારા જાઉં છું, તારે આવું છે? એ કે મને તારા નાથદ્વારામાં રસ નથી, મને તારી કંપનીમાં રસ છે, હું દર્શન કરવા નહીં આવું. ઓલો કે ઠાકોરજી એટલા બધા સામર્થ્યવાળા, જો જીવ એનો હશે તો આનો મેળ પડશે, અને ભેગો હશે તો મને કંપની રહેશે. હવે ત્યાં ગયા તો ઓલાએ કીધું હું બહાર બેઠો છું. એટલે પહેલાં તો વગડા જ હતા, તો ઓલો જાતો હતો તો પગમાં એને એવું જીવડું કર્યું કે પગ આવો હોજીને દોડો, આગળ હલાય નહીં. માંડ દર્શન કર્યા અને પગ હોજીને દડો થયો ને ઓલો બેઠો ત્યાં આવ્યો. એટલે આ માંડ હાલે. ઓલો એને ટેકો દેવા ગયો. એ કે શું થયું? એ કે વહેલો ગયો તો કાંઈક જો જીવડું ગયો, આવો પગ.
એ જમાનામાં ડૉક્ટરને વૈદ એટલે બધાએ કીધું વૈદ પાસે લઈ જાવ કે. એટલે ઓલો કે ના ના મટી જશે આમ તેમ. ત્યાં એક જે બાપા હતા ને એણે કીધું જો આ તળાવ છે ને એમાં શેવાળવાળી માટી છે એ અહીં લગાડી દે કે. એટલે ઓલો નાસ્તિક હતો કે તને મને બધા અવાજ મળે છે, આ શેવાળવાળી માટીથી મટતો હશે. એ કે જો તું આસ્તિક, તો ભગવાનને માને તો એક દિવસ સેવા ન છોડે, એક દિવસ સત્સંગ ના છોડે. આ શું થયું? હલાય છે ના. અને હું અહીં બેઠો હતો ને તો જો આ 5 તોલાનો અછોડો ચેન મળ્યો સોનાનો. બધાને પૂછ્યું, કોઈએ ના પાડી, બધાએ કીધું અમારો ન. આ લે હું નાસ્તિક, મને 5 તોલાનો અછોડો મળ્યો અને તને આ મળ્યો ને, કર હજી ભગવાનની સેવા કર, હજી સત્સંગ કર. ઓલો જરા 19-20 થઈ ગયો કે વાત તો સાચી છે. ત્યાં ઓલા ભાઈ દાદા હતા ને શેવાળવાળી માટી લઈને આવ્યા. લોલો કે રહેવા દો, એવું નથી કરવું. આ કે ના એવું નહીં, બાપાને કરવા. ખૂબ ઘસી એટલે અડધો સોજો ઉતરી ગયો કે હવે હલાશે. પછી બીજી માટી લઈ આવ્યા અને જે ફાળ્યું હતું એ ફાડીને એને પાટો બાંધી દીધો. એ કે બાપા એ કે ભાઈ ફાળ્યા બીજા આવશે, આ તારે જો. હવે ઓલાના મનમાં શંકાનો કીડો ગરી ગયો. એ કે આની વાત તો હાજી, આ નાસ્તિક. અને મેં તો કોઈ દિવસ આ ઠાકોરજી સિવાય બીજું વિચાર્યું નહીં. ત્યાં સામેથી ને એક વ્રજવાસી આવતા હતા. એટલે એ એના ગોર કે જે હોય તે શું કરે બધા ઘરે આમ તેમ, કેમ મોડો લાગસ? એ કે આ વેમ કરી ગયો આવું. એ કે બેસ. એ જ્યોતિષનું જાણતા હતા, પ્રખર જ્યોતિષ હતા. એને ખબર હોય કે એક પળ પછી કેના મૃત્યુ એટલે હોય જ. એટલે ઓલો કે આ તમારો સેવક, આ તમારા જય શ્રી કૃષ્ણ, આ તમારા રાધે રાધે.